ઈરાનની જે આર્થિક કરોડરજ્જુ ગણાય છે એ માત્ર 20 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ખર્ગ ટાપુ છે. અમેરિકા ઇઝરાયલ ઈરાન સંઘર્ષને લગભગ 15 દિવસ થયા, પરંતુ અત્યાર સુધી આમ જે કહેવાય કે સૌથી મોટો એટેક એટલે જે હર્દ કહેવાય એવો એટેક અમેરિકાએ 15 દિવસ પછી કર્યો છે ઈરાન ઉપર. અને ઈરાનની જે આર્થિક કરોડરજ્જુ ગણાય છે એ માત્ર 20 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ખર્ગ ટાપુ છે, જેની પર ટ્રમ્પે અમેરિકાએ ત્યાં આગળ સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો છે. અને ટ્રમ્પે એવું કીધું છે કે જો આ ઈરાન હોર્મુઝનો રૂટ ખુલ્લો નહીં મૂકશે તો આગામી દિવસોમાં આ ખર્ગ ટાપુને બી ઉડાવી દેવામાં આવશે, ખતમ કરી દેવામાં આવશે. જો આમ થાય તો ઈરાનની કમર તૂટી જાય, ઈરાન કદાચ ઢીલું પણ પડી જાય, કારણ કે આ માત્ર 20 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઈરાન માટે બધું જ છે. ઈરાનનું આન બાન શાન ગણો કે ઈરાનનું મહત્ત્વ ગણો, એ બધું જ આ ખર્ગ ટાપુ છે. તો આના વિશે ડિટેલમાં વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરાત કરી કે ઈરાનના ખર્ગ ટાપુ પર જે સૈન્ય બેઝ છે એને ખતમ કરી દેવામાં આવ્યું છે, મિલિટરી બેઝને પૂરું કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ખર્ગ ટાપુ પરની જે ઓઇલ ફેસિલિટી છે એને અત્યારે ટચ કરવામાં નથી આવી. પરંતુ જો ઈરાન નમતું નહીં જોખે અને ઈરાનના સૈન્ય હથિયાર હેઠળ નહીં મૂકે તો આગામી દિવસોની અંદર આ જે ઓઇલ સુવિધાઓ છે એને પણ અમેરિકા ખતમ કરી નાખશે. હવે આ જે ઈરાનનો ખર્ગ ટાપુ છે એ 20 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને દેશનું એટલે ઈરાનનું જે કુલ એક્સપોર્ટ છે એમાં 90% ઓઇલ ઉત્પાદન આ માત્ર ખર્ગ ટાપુ પર થાય છે. અને આ જે ખર્ગ ટાપુ છે એ પર્શિયન ગલ્ફના ઉત્તરીય ભાગની આસપાસ અને મેઇનલેન્ડ બુશેર પ્રાંત છે ત્યાંથી 28 કિલોમીટર દૂર આવેલું છે. અને ખડકાઈ ચૂનાના પથ્થરનો ટાપુ છે અને એની અંદર ગેઝેલ પ્રાણી એટલે હરણ જેવા દેખાતા ગેઝેલ પ્રાણીઓ ત્યાં આગળ એની સૌથી વધારે વસ્તી છે. અને આ ખર્ગ ટાપુની જે લંબાઈ છે એ 8 કિલોમીટર છે અને પહોળાઈ 5 કિલોમીટર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ ખર્ગ ટાપુ માટે એવું કહી ચૂક્યા છે કે આ ઈરાનનું ક્રાઉન ઓફ જ્વેલ છે. ઈરાની લેખક જલાલ અલ અહેમદે પણ અગાઉ લખ્યું છે કે આ ખર્ગ ટાપુ છે એ પર્શિયન ગલ્ફનું એક અનાથ મોતી છે. અહીંયા આગળ જે ખર્ગ ટાપુ છે એમાં સ્ટોરેજ લિંક, લોડિંગ ટર્મિનલ, પાઇપલાઇન આ બધી સુવિધા છે. અને એક બહુ જ મહત્ત્વનું સેન્ટર તરીકે કામ કરે છે. આના જે 3 મુખ્ય ઓફશોર ક્ષેત્રો છે અબુઝર, ફોરોઝિન, ડોરુડ છે, એમાંથી આ ટર્મિનલ ક્રૂડ એમાંથી મેળવે પછી એ સબસી પાઇપલાઇનના જટિલ નેટવર્ક દ્વારા ઓનશોર પ્રોસેસિંગ સુવિધાઓ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે અને એ પછી ક્યાં એને સ્ટોરેજ કરવામાં આવે છે અથવા તો વૈશ્વિક માર્કેટની અંદર મોકલવામાં આવે છે. ઈરાનના સૌથી મોટા ઓઇલ ફિલ્ડ્સ જેમ કે અહવાઝ, મરૂન અને ગજ સારનમાંથી પાઇપલાઇનમાંથી ખર્ગના સ્ટોરેજ એમાં જાય છે અને દર વર્ષે 95 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનું મેનેજમેન્ટ આ ખર્ગ ટાપુમાં થાય છે. રોયલ યુનાઇટેડ ઇન્સ્ટિટ્યૂટના ઉર્જા સંશોધક પેટ્રાસ કેટનીએ લખ્યું છે કે ખર્ગ ટાપુ છે એ ઈરાનની સરકાર અને સૈન્ય ભંડોળ પૂરું પાડવા માટેનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. તો આના ઉપરથી આ વાત આપણને સમજાઈ જાય છે કે જો અત્યારે તો અમેરિકાએ માત્ર જે મિલિટરી બેઝ છે એની પર હુમલો કર્યો છે,
પરંતુ આ ખર્ગ ટાપુના ઓઇલ ફિલ્ડની જે સુવિધા છે એની ઉપર જો હુમલો કરી દે અને ઈરાન જે છે એ ખર્ગ ટાપુ પરનો જો અંકુશ ગુમાવી દે તો કેટલું બધું મુશ્કેલ બને એ આપણને સમજી શકાય એમ છે. 1960 અને 1970ના દાયકાની અંદર જ્યારે ઈરાનમાં ઓઇલ એક્સપાન્શનનું કામ ચાલતું હતું એ દરમિયાન આ ખર્ગ ટાપુનું ડેવલપમેન્ટ થયું, કારણ કે ઈરાનની અંદર જે મોટાભાગનો જે દરિયાકાંઠો હતો, દરિયા કિનારો હતો, ત્યાં સુપર ટેન્કરો માટે ખૂબ જ છીછરો હતો, એટલે પાણી જ નહીં હતું. અને આ ખર્ગ ટાપુ એવું છે કે ત્યાં આજુબાજુ એટલું બધું પાણી છે, એટલે આ 1960 અને 1970ના દાયકા પછી આ ખર્ગ ટાપુ ડેવલપમેન્ટ થયું. અત્યાર સુધી 15 દિવસ થયા, પણ અમેરિકાએ અને ઇઝરાયેલે ઘણા બધા વિસ્તારોને ઘણી બધી મોટી મોટી અક્ષામતોને તો નુકસાન પહોંચાડ્યું, પરંતુ આ ખર્ગ ટાપુ પરનો હુમલો એ ઈરાન પર સૌથી જોખમી અને સૌથી ખતરનાક હુમલો છે. કારણ કે આ જો થશે તો ઈરાન કકડભૂસ થઈ જશે, ઈરાનની કમર તૂટી જશે અને કદાચ ઈરાન માટે સરેન્ડર કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય એવું ટ્રમ્પને લાગે છે. આ ખર્ગ ટાપુ છે એ ઓઇલ ફિલ્ડ માટે તો ફેમસ છે જ, પરંતુ 7મી સદીનું મીર મોહમ્મદ શ્રાઇન, મીર અરમ શ્રી શ્રાઇન, ખ્રિસ્તી કબર, સાસાનિયન યુગની કબરો, ડચ કિલ્લો, બગીચો, એવું ઘણું બધું આ ખર્ગ ટાપુ પર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.